કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું સ્વાગત છે. આજે આપણે તારીખ 21/9/2024 શનિવારના રોજ લેવામાં આવેલી ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજીની સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું, જે સંપૂર્ણ ઓરિજિનલ અને તજજ્ઞો દ્વારા સમજૂતી સાથે તમને આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આપણે સોલ્યુશન જોઈએ. પ્રશ્ન બેંક વિષય વિજ્ઞાન ધોરણ 6 પ્રકરણ 1, 2, 3, જેમાં પ્રશ્ન પહેલો એ, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. ગમે તે 4, જેના કુલ 4 ગુણ છે. જેમાં પહેલું, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જેનો જવાબ છે સી, છળવું. બીજું, ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? જેનો જવાબ છે એ, સુપડું. ત્રીજું, દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે? જેનો જવાબ છે સી, બાષ્પીભવન. ચોથું, રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થશે? જેનો જવાબ છે એ, ચાળવું. પાંચમું, જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય છે તે પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. જેનો જવાબ છે એ, નિક્ષેપણ. છઠ્ઠું, નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? જેનો જવાબ છે સી, શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે. તમે પાઠમાં જોયું છે કે પ્રોટીન છે એ શરીરની વૃદ્ધિ અને સમારકામમાં મદદરૂપ થાય છે. સાતમું, નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? અહીં આપણે જોઈશું કે કાર્બોદિત છે એ શક્તિ પ્રદાન કરે છે, એટલે જવાબ આવે છે સી. આઠમું, સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? જેનો જવાબ છે બી, પેઢામાંથી લોહી નીકળવું. નવમું, નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? જેનો જવાબ છે ડી, સ્ટીલની ચમચી. 10મું, આપણા શરીરના કાર્યોમાં કોની મહત્વની ભૂમિકા છે? જેનો જવાબ છે ઉપરોક્ત તમામ. એટલે કે આપણા શરીરના કાર્યોમાં પાણી, શાકભાજી અને અનાજ બધાની મહત્વની ભૂમિકા છે. 11મું, નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક છે? જેનો જવાબ છે બી, દૂધિયો કાચ. પારભાષક એટલે જેની આરપાર ચોખ્ખું ન દેખાય, ધૂંધળું દેખાય તેને પારભાષક કહેવાય છે. જેના માટે જવાબ આવે છે બી, દૂધિયો કાચ. 12મું, નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? જેમાં જવાબ છે ઉપરોક્ત તમામ. એટલે કે એ, લાકડું, પૂઠાનું બોક્સ અને ધાતુનું પતરું આ બધા અપારદર્શક છે, એટલે ઉપરોક્ત તમામ જવાબ આવે છે. પ્રશ્ન પહેલો બી, આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક. જેમાં પહેલું, નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતા પદાર્થોને જુદા પાડો. જેમાં જવાબ આવે છે થર્મોકોલ અને પ્લાસ્ટિકનો દડો એ પાણીમાં તરતા પદાર્થો છે, જેને તમારે અહીંયા તફાવતના સ્વરૂપમાં લખવાનું છે. બીજું, નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાંથી ચરબીની હાજરી ધરાવતા ખાદ્ય પદાર્થોને અલગ કરો. તો અહીંયા જોઈશું કે તલ અને મગફળી એ ખાદ્ય પદાર્થો છે તેમાં ચરબી હોય છે. ત્રીજું,
નીચે આપેલ અલગીકરણની પદ્ધતિમાંથી ઉપણવું પદ્ધતિને ઓળખો. જેનો જવાબ છે પહેલું, અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા, અને ચોથું, સૂકી રેતીમાંથી લાકડાનો વહેર દૂર કરવો. પ્રશ્ન બીજો એ, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. ગમે તે 3, જેના કુલ 3 ગુણ છે. જેમાં પહેલું, સુક્તાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. જેનો જવાબ છે સી, વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. બીજું, મેદસ્વીતા પાછળ આપણા ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા જવાબદાર છે. જેનો જવાબ છે સી, ચરબી. મેદસ્વીતા માટે ચરબી જવાબદાર હોય છે. ત્રીજું, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? જેનો જવાબ છે ડી, વિટામિન ડી. ચોથું, કઈ પ્રક્રિયાને કારણે ધાતુઓ પોતાનો ચળકાટ ગુમાવી દે છે? જેનો જવાબ છે એ, હવા તથા ભેજ સાથેની પ્રક્રિયાના કારણે. પાંચમું, મનીષ રેતીને પાણીમાં ઓગાળી શકતો નથી, કારણ કે રેતી એ પાણીમાં અદ્રાવ્ય છે. એટલે જવાબ એ આવે છે. છઠ્ઠું, દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? જેનો જવાબ છે બી, પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે તે માટે. સાતમું, તેલ અને પાણી ભેગા થઈ ગયા હોય તો પણ સરળતાથી છૂટા પાડી શકાય છે, કારણ કે. જેનો જવાબ છે બી, બંનેમાં એકબીજામાં મિશ્ર થતા નથી, તેથી તેને અલગ પાડી શકાય છે. આઠમું, સૂકી રેતી અને લાકડાના વેરને હાથથી વીણીને અલગ કરતા યોગ્ય નથી. જેનો જવાબ છે એ, બંને પદાર્થોના કદ સમાન છે તેથી. કારણ કે સૂકી રેતી અને લાકડાનો વહેર બંને પદાર્થના કદ સમાન હોવાથી તેને વીણીને અલગ કરી શકાય નહીં. એટલે જવાબ એ આવે છે. નવમું, પાણીમાં મીઠું ઓગળતા અમુક સમય બાદ પાણીમાં વધુ મીઠું શા માટે ઓગળતું નથી? જેનો જવાબ છે બી, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું હોય ત્યારબાદ તેમાં મીઠું ઓગળતું નથી. પ્રશ્ન બીજો બી, વૈજ્ઞાનિક કારણ આપો. ગમે તે 2, જેના કુલ ગુણ 4 છે. જેમાં પહેલો પ્રશ્ન, દૂધ સંપૂર્ણ આહાર છે? જેનો જવાબ છે દૂધ એ સંપૂર્ણ આહાર છે, કારણ કે દૂધમાંથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર જેવા બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. દૂધમાં ખાલી વિટામિન સી હોતું નથી, આથી દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. પ્રશ્ન બીજો, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ? જેનો જવાબ છે નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ, કારણ કે પ્રોટીન શરીરની વૃદ્ધિ અને શરીરના સમારકામ માટે જરૂરી છે. નાના બાળકોનો વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે. આમ તેમના માટે યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. ત્રીજું, રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી. જેનો જવાબ છે રસોઈના વાસણો લાકડાના બનાવવામાં આવતા નથી, કારણ કે લાકડું એ ઉષ્માનું અવાહક છે. તેથી જ્યારે તેને ઉષ્મા આપવામાં આવે ત્યારે તે સળગે છે. તે ઉષ્માને આગળ વધારતું નથી. આમ રસોઈના વાસણો લાકડામાં બનાવવામાં આવતા નથી.
ચોથો પ્રશ્ન, દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. જેનો જવાબ છે દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી, કારણ કે દિવાલ એ અપારદર્શક છે. કોઈ પણ અપારદર્શક પદાર્થની આરપાર જોઈ શકાય નહીં. આથી દિવાલની બીજી બાજુ ઊભેલી વ્યક્તિને જોઈ શકાતી નથી. પાંચમું, ચોખામાંથી કાંકરા દૂર કરવા માટેની અલગીકરણની વીણવું પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેનો જવાબ છે કારણ કે ચોખા છે એ અને કાંકરાનું કદ અલગ અલગ હોય છે. અલગ અલગ કદના મિશ્રણને અલગ કરવા માટે વીણવું પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે. છઠ્ઠું, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. જેનો જવાબ છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ, કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર જેવા પોષક તત્વો હોય છે. આ ઉપરાંત તેમાં પાચક રેસા અને પાણી પણ હોય છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન ત્રીજો એ, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ બે. જેમાં પ્રશ્ન 1, સમતોલ આહાર માટે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? જેનો જવાબ છે સી, ખોરાકમાં બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. બીજું, એનિમિયા રોગ દૂર કરવા શું કરવું જોઈએ? જેનો જવાબ છે એ, આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ. ત્રીજું, પદાર્થના જૂથ બનાવવા સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? જેનો જવાબ છે એ, પદાર્થોના ગુણધર્મોને ધ્યાને લઈ સરખા ગુણધર્મો ધરાવતા પદાર્થ સાથે મૂકવા. ચોથું, કોઈ પદાર્થની આરપાર સંપૂર્ણપણે ન જોઈ શકાય તેવા પદાર્થને શું કહેવાય છે? જેનો જવાબ છે એ, અપારદર્શક પદાર્થ. પાંચમું, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જેનો જવાબ છે એ, ઘનીભવન. છઠ્ઠું, પાણીનું તેના વરાળ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? જેનો જવાબ છે બી, બાષ્પીભવન. પ્રશ્ન ત્રીજો બી, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, ત્રુટિજન્ય રોગો એટલે શું? સમજાવો. જેનો જવાબ છે આપણા ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર મળતા હોય છે. જ્યારે લાંબા સમય સુધી જો કોઈ એક કે વધારે પોષક દ્રવ્યોની ખામી સર્જાય ત્યારે થતા રોગને ત્રુટિજન્ય રોગ કહે છે. દાખલા તરીકે બેરી-બેરી, સ્કર્વી અને સુક્તાન.
પ્રશ્ન બીજો, જૂથ બનાવવાનું મહત્વ સમજાવો. જ્યારે કોઈ વસ્તુને તેના ગુણધર્મોને આધારે અલગ કરવામાં આવે છે તેને જૂથ બનાવવા કહે છે. જૂથ બનાવવામાં તે વસ્તુને સહેલાઈથી શોધી શકાય છે. તેના ગુણધર્મો મુજબ તેની ગોઠવણી કરી તેને યોગ્ય રીતે રાખી શકાય છે. ત્રીજું, અલગીકરણ એટલે શું? તેનું મહત્વ ઉદાહરણ આપી સમજાવો. જેનો જવાબ છે, કોઈ પણ પદાર્થને તેના ગુણધર્મો મુજબ અલગ કરવાની પ્રક્રિયાને અલગીકરણ કહે છે. જેમ કે દુકાનદાર સાબુ અને બિસ્કિટ અલગ રાખે છે, જેથી સાબુની સુગંધ ખાવાની વસ્તુ પર અસર કરતી નથી. પ્રશ્ન ચોથો એ, આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના જવાબ આપો. ગમે તે 4. જેમાં પહેલું, ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચનું પરીક્ષણ કરવા તમે શું કરશો? જેનો જવાબ છે એ. ખાદ્ય પદાર્થ વત્તા આયોડિનનો મંદ દ્રાવણ આપણે ખાદ્ય પદાર્થ પર મૂકીએ ત્યારે એનો રંગ બદલે છે. બીજું, સોયાબીનમાં પ્રોટીનનું પરીક્ષણ કેવી રીતે કરશો? જેનો જવાબ છે બી. ખાદ્ય પદાર્થ વત્તા કોપર સલ્ફેટ વત્તા પૌષ્ટિક સોડાનું દ્રાવણ તેને પ્રોટીનના પરીક્ષણમાં વપરાય છે. ત્રીજું, બદામમાં ચરબીનું પરીક્ષણ કરવા તમે શું કરશો? જેનો જવાબ છે બી. બદામને કાગળ પર ઘસશો. ચોથું, દાળ તથા ચોખામાંથી કેટલા વિટામિન તથા ખનિજ ક્ષાર દૂર ન કરી થાય તે માટે તમે શું કરશો? જેનો જવાબ છે બી. વારંવાર ધોઈશું નહીં. પાંચમું, લોખંડ અને વાદળી આ બે પદાર્થો પૈકી કયો પદાર્થ સખત છે તે તમે કઈ રીતે કહી શકશો? તો જેનો જવાબ છે એ. દબાવીને. છઠ્ઠું, મીઠું પાણીમાં દ્રાવ્ય છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? જેનો જવાબ છે એ. પાણીમાં દ્રશ્ય થઈ જાય છે. સાતમું, ખરબચડો પદાર્થ છે તેમ તમે કેવી રીતે નક્કી કરશો? જેનો જવાબ છે બી. સ્પર્શ કરીને. આઠમું, તમને આપેલ કાગળને પારભાષક બનાવવા તમે શું કરશો? જેનો જવાબ છે સી. કાગળ પર તેલ લગાડીશું. નવમું, ચામાંથી ચાની ભૂકી કેવી રીતે અલગ કરીશો? જેનો જવાબ છે એ. ગળણી વડે ગાળીને. 10મું, નળમાંથી આવતા ડહોળા પાણીને તમે કેવી રીતે શુદ્ધ કરશો? જેનો જવાબ છે એ. નિતારણથી. 11મું, મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉગાડતા તમે શું કરશો? તો જેનો જવાબ છે એ. દ્રાવણને ગરમ કરીને. 12મું, દરિયાના પાણીમાંથી મીઠું કેવી રીતે મેળવશો? જેનો જવાબ છે એ. બાષ્પીભવન દ્વારા. 4 પ્રશ્ન બી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા તમે શું કરશો? જેનો જવાબ છે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી તપાસવા માટે સૌપ્રથમ અલગ અલગ પ્રકારના ખોરાક લેવામાં આવે છે. તેને કોઈ એક કાગળ પર ઘસવામાં આવે છે. ત્યારબાદ જો કાગળ પર તેલી ડાઘ જોવા મળે તો તે ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે તેમ કહી શકાય. બીજું, ખાંડ, રેતી અને લાકડાના વહેરને પાણીમાં દ્રાવ્ય છે અદ્રાવ્ય છે તે કેવી રીતે નક્કી કરશો?
જેનો જવાબ છે ખાંડ, રેતી અને લાકડાના વહેર પાણીમાં દ્રાવ્ય છે કે અદ્રાવ્ય તે નક્કી કરવા માટે તેને પાણીમાં નાખી હલાવવામાં આવે છે. તેમાંથી ખાંડ પાણીમાં ઓગળી જાય છે. તેથી ખાંડ એ દ્રાવ્ય છે, જ્યારે રેતી અને લાકડાનો વહેર એ ઓગળતા નથી, તેથી એ અદ્રવ્ય છે તેમ કહી શકાય. ત્રીજું, મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે કેવી રીતે બનાવશો? જેનો જવાબ છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે સૌ પ્રથમ એક પાત્રમાં પાણી લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં 1 ચમચી મીઠું ઉમેરવામાં આવે છે. આ પાણીને હલાવવાથી તેમાં મીઠું ઓગળવા લાગે છે. હવે જ્યારે મીઠું છે તે ઓગળવાનું બંધ થઈ જાય ત્યારે મીઠાનું સંપૂર્ણ સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા તારીખ 21/9/2024નું ધોરણ 6નું વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. આ સાથે તમને જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3માં ધોરણ 6, 7, 8 ગણિત અને વિજ્ઞાનને લગતા તમામ વિડીયો મૂકવામાં આવે છે. સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મૂકવામાં આવે છે, પાઠની સમજૂતીના વિડીયો મૂકવામાં આવે છે, તેમજ NMMS, PSC, જવાહર નવોદય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારી યુટ્યુબ ચેનલ છે એ તમારા મિત્રો સાથે શેર કરો. બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.